બધું થઈ ગયું. હવે તમે પ્રસાદનું મહત્ત્વ મારે કહેવું છે ને વલ્લભકોળ શોધી લે જીવને એની કૃપા. પછી તો બધું ઓલા બે રાજી થઈ ગયા. ભગવાન આપણને કામે રાખશે, ભગવાન આપણને કામ કરવા બોલાવશે, ભગવાન આટલા બધામાં આપણને. બે જણા આમ ગાંડા થઈ ગયા. ત્યાં બધું પરવારી ગયા તપેલીને લીલા આપણે પ્રસાદનું. પણ જે પાછા ઢાઢી લીલા માટે આવી બિરાઈ જાય. તો ઓલા બે કહે આ શેઠ છે ને એ મોટા વિષ્ણુ છે, વિષ્ણુ એને ગળામાં છે જો વગ કંઠી છે. હવે એ તો શેઠને દે કાંઈ આપણને દે એટલે એ આના ગોરું છે. મારા બાજુમાં બેઠા હતા ને એને મને કીધું એ કે આ છે ને એ આ શેઠના ગરુ છે. ગરુ એટલે ગુરુ, ઓલા બોલે ને કાંઠિયાવાડમાં, એટલે એનો વર બોરો. એ કે આપણે ગુરુ કરવો હોય બોલતા નહીં, કોઈ સાંભળી જશે. આપણને કોઈ આવા ગુરુ મળે? કાંઈ બોલા નહીં. હવે શેઠે ઓલા જે કહ્યું ઓલા બેન બોલાવો. આવ્યા બે. કૃષ્ણ ગમે છે? ઓલો ગોકળનું કાનુડો ને જરા ગોકળનું બહુ ગમે. તને કાનુડો ગમે કે બીજું કોઈ ગમે? કોઈ ન ગમે, ખાલી કાનુડો ગમે. પછી ઓલી છે નખથી આમ જમીન ખોતરવા માંડી. કોણ? વજી. એટલે વહુ જોઈએ પૂછ્યું શું છે વજી? એ કે માં અમને એ ખબર ન પડે આવું કહેવાય કે ન કહેવાય, પણ ન કહેવાય ને તો તમે અમને સજા દેજો, પણ અમારા શેઠને ન કહેતા, નહીં તો કાઢી મૂકશે. અમારા શેઠ બહુ દયાળુ છે, અમારા શેઠ તો રાજા છે, રાજા. અમારા શેઠની તો વાતો જ ન થાય. અમારા શેઠ છાનું મનું કેટલું અમને રાખે. ગુરુદેવને બે જોવા મળ્યા કે બોલ એ ક્યાં મોટા શેઠને તમે ગરુ થયા અને આ કંઠી તો તાર લેવી છે? એ હા માં તમે સમજી ગયા માં મારે લેવી છે કે જે કોઈ સવા કાલે ઉપવાસ કરીને પરમ દિવસે આવજે. એટલે કે ઉપવાસમાં પાણી પીવાય ને ગુરુદેવને એવા વાલા લાગે એ કે તારે દૂધ ને ફ્રૂટ ને પાણી ને ચા પાણી. આવી ગયા બે જણા અને બ્રહ્મ સંબંધી. પહેલાં તો બાળકો એક જ વાક્ય કહેતા. વૈષ્ણવ પૂછે જેરાશ્રી આગ્યા છે? ઠાકોરજી પધરાવો. આને એવું કાંઈ આવડે નહીં. જેરાશ્રી આગે હે મારવાલા શેઠ તો મોટા વૈષ્ણવ, પણ અમે નાના વૈષ્ણવ થઈ ગયા. હેમાં હે ભગવાન જે કોઈ જો કોઈ નાનું વૈષ્ણવ ન હોય, કોઈ મોટું વૈષ્ણવ ન હોય. ગોકુળનો કાનુડો હોય ને એના હાથમાં તારો હાથ દીધો જ તો તું એની થઈ કે નહીં? એ કે હા વાંચી વાત. તો તું નાની છો? એ કે ના. તો કે જેવા વૈષ્ણવ તારા શેઠ છે ને વજી એવા તમે બે. રાજી થઈ. હવે ઠાકોરજી પધરાવી દીધા. શું ઠાકોરજીને સી વાત. 2-3 મહિના માંડ આવક બધું કરી. હવે ઠાકોરજીને 3 ભોગમાં શું ધરાવે ખબર છે? પોતે જે ખાઈ ધરાવે ને સવારે બધા સિંગ દાણા અને આપણે શું કહેવાય ગોળ લઈ જાય. અને બ્રહ્મ સંબંધ નહોતું લીધું ને ત્યારે સિંગદાણા ને ડુંગળી ને ઓલો રોટલો ને એવું. હવે ડુંગળી લસણ બંધ કર્યા. તે એક દિવસ એક વૈષ્ણવ કેવા આવ્યા આ બિલ્ડર વૈષ્ણવના સમાચાર લઈને કે આવું કેવડાવ્યું. તો અંદર આવ્યા એટલે કે ઊભા રહ્યો પ્રસાદ આપો. પ્રસાદ તો આવડે નહીં. તો એણે ગોળ અને સિંગદાણા ધર્યા હતા રાજભોગમાં. એ દીધા. એ ક્યાં પ્રસાદ છે?
એ કે હમણાં જ ભગવાન હોઈ ગયા, પોઢી ગયા એને, હમણાં જ ભગવાન હોઈ ગયા. એટલે પછી રાજભોગ હવે તેને એ ખબર પડવા માંડે. હવે ઓલા ગોળને સિંગદાણા ખાધા, એ જોરથી બોલવા ગયા કે અત્યારે આવી ભયંકર ગ્રીષ્મ ઋતુમાં ગોળે એટલો ગરમ, સિંગદાણા એટલા ગરમ, ઠાકોરજીને ધરાય તો નહીં, સ્પર્શે ન કરાય. પછી મોઢા મૂક્યું ને એટલે ચવાઈ ગયું. તો એને સિંગદાણા ને ગોળનો સ્વાદ ન આવ્યો. ઓલી પલાળી બદામનો શીરો હોય ને ખાંડનો, એમાં ઇલાયચીને બધું નાખે. એ બેન એ પ્રસાદ લે. એટલે કે ખોટું બોલસ તો કે તમને દીધા ત્યારે સિંગદાણા. ઓલી પાછી જોવે તો સિંગદાણા. પણ ઠાકોરજીએ આ વજી અને રાણો જે એને પ્રેમ કરતા હતા, જે ભાવ કરતા હતા, આપણે તો 3 પણા ધરાવીએ પણ એક કણો અંદરનો આપણો પ્રભુ સન્મુખ ન હોય. ક્યાંના ક્યાંય વિચાર કરીએ. પછી મારા જેવા સત્સંગમાં કહે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મકરાપી ભગવાન આપી પુષ્ટિ ન કરી શકી લૌકિક. પછી જે ઓલા શેઠે કેવડાવ્યું હતું આને કે તું આવજે, એટલે જઈને આને તો સાચી વાત કરી દીધી કે આને ત્યાં ગુરુદેવને બધી વાત કરી. ગુરુદેવ કહે એનું સર્વસ્વ એની ઝૂંપડીમાં આ ગોળ ને ચણા સિંગદાણા છે, એણે એનું સર્વસ્વ ધરાવ્યું. અને તમારું આ આટલું બધું છે એ સર્વસ્વ નથી. માણસ 1 લાખ રૂપિયામાંથી 1 રૂપિયાનું દાન કરે ને બધા અધો કરે, એણે કાંઈ નથી કર્યું. પણ પેલા એકાનો હતો, એમાંથી ને કાળા વૈળા પૈસાનું દાન કરે ને તો એનું સર્વસ્વ કહેવાય. ત્યારે પછી આ બેને શેઠે બોલાવ્યા. એ કે જો હવે તમારી ઉંમર થઈ ગઈ, બેને 20 વર્ષ થઈ ગયા, હવે બે છે ને અહીંયા બંગલામાં રહ્યો અને શેઠાણી કહે કામ કરો, અને તમારા ઠાકોરજી અમારી યારે પધરાવો. ના પછી અમને અડવાનું દે ને ઠાકોરજી, આમાં ઠાકોરજીને નવડાવું તો હું જ એને હું ન નવડાવું જ ન ગમે. એ કે તારે 2 ઠાકોરજીને સ્નાન કરાવો. હા તો બધા. પછી ક્યાં મુખ્ય એ કે મારા વાલા રાંધું રસોઈ નહીં રાંધવાનું. એ કે ના, તારે પછી આ ઠાકોરજીને માળાજી કરવાની, વારથી ફૂલ ચૂંટવાના. એ કે મને માળાજી ન આવડે. એ કે હું તાર શેઠાણી છે ને, તો એ જ્યાં સુધી ત્યાં રહ્યા ચારેય સાથે સેવા કરી. અને બેના ઠાકોરજી શેઠના દીકરાએ પધરાવ્યા. આને તો હતું નહીં કાંઈ. મારે કહેવાનો આશય બધા ભોગમાં સિંગદાણા ને ગોળ ધરતા હતા, તોય ઠાકોરજી પ્રેમથી આરોગતા. આપણું કેમ નથી આરોગતા? આપણું સર્વસ્વ સમર્પણ ચરણારવિંદમાં નથી. બીજું, આપણે ધરતા હોઈએ ચિત્ત બીજું હોય છે. આજ તમે નાળિયેર લાવ્યા, ધરાવ્યું, ત્યાં કોક આવ્યું, તમે હતા તો દોઢી હું ઊભી થઈ, મારાથી નહોતું થતું, મારો હાથ પકડવો હતો. જો આને કહેવાય ચિત્તમાં પ્રભુમાં જ ચિત્ત પુરવાયો નથી. હવે આ દશા હોય અને ઓલા તો 3 ટાઈમ મારો આરોગ્ય, પાછું જૂનું ગાય ખરા,
આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી મેરે રસોઈ મારે હાથે બનાવી વિધ વિધના પકવાન રે મારા પ્રેમની થાળી ખાટું ને ખોરું હોય તે કેજો જોઈ તે મારા વાલા માગીને લેજો અરજી કરું છું મહારાજ રે મારા પ્રેમની. કહેવાનો આશય એ છે સગવડ છે, સમજણ છે, મહાત્મ્ય જ્ઞાન છે, તો તમારું સામર્થ્ય છે એટલું તો કરો, વધુ નહીં તો. અને તમને સમજ છે, મહાત્મ્ય જ્ઞાન છે, પરંતુ તમારું સામર્થ્ય નથી. ઠાકોરજી કાંઈ વાંધો નહીં, આપણે સિંગદાણાનું ગોળ આરોગ્ય. તકલીફ આ જ કાલે બાબાએ વચનામૃતમાં કીધું હતું એ કે આપણે બધાએ બહુ જ સુખી છે, આમાં કોઈ દુઃખી નથી. પણ દુઃખી ક્યારે થઈ જાય છે ખબર છે? બીજાનું સુખ જોઈએ છે ને એ સહજ નથી થતું એનું દુઃખ છે. આપણા બધાને તકલીફ છે. એમાં જો કોઈક એમ કે ને મારે ઠાકોરજીનો પાટોત્સવ છે એટલે મારે 50 વૈષ્ણવને બોલાવવા છે, એની પહેલાં જ આપણો 15 દી ગયો હોય અને આપણે બધા 15-20 જણાને બોલાવ્યા હોય. હવે મનમાં ચોચરી જાય યાર, આપણે બોલાવવા જેવા હતા, ઠાકોરજીએ ઘણું આપ્યું. બોલાવવા જેવા ક્યારે લાગ્યા? ઓલાએ બોલાવ્યા હતા ત્યારે, બાકી લાગે નહીં. તો ખરેખર આવા બધા પ્રસંગો જીવનમાં સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં સાક્ષાત ઠાકોરજી છે અને છે. આજની તારીખમાં આવું બને છે. આજ સવારે ઠાકોરજીને રસ ધર્યો, બધું રસપુરી બસ ફરાવ્યો એટલે ઘરમાં કોકે ચાખ્યો કે ખાટું હોય તો અંદર ખાંડ પધરે. પેલું જ બોલ્યું બહુ ખાટું છે. મારા મનમાં હા હા ઠાકોરજી ખાટો આરોગ્યો. હવે એને પરાકાષ્ઠા જો, હવે બધા જમવા બેઠા, ઠાકર નાખતા પધરાવતા ભૂલી ગયા. એટલે ઠાકોરજીમાં તો પધરાવી દે પણ વધારા નહીં. રસ બધાએ લીધો ને એક જ વાક્ય બોલ્યા, આજના જેવો રસ અત્યાર સુધી નીકળ્યો નથી પપ્પા. ટોપ કેરી પપ્પા, ટોપ રસ છે સાક્ષાત ઠાકોરજી. કે મારી માને ફાળ પડી ગઈ અને ખરેખર સરસ. પણ ઓને કેમ લાગ્યો એવો? ઠાકોરજી આવું આરોગ્ય એટલે આપણે ઓલા ખંભાળિયાવાળા વૈષ્ણવ આવ્યા હતા,